વડોદરા શહેરના સયાજીગંજના ધારાસભ્ય કેયુ રોકડિયાની અધ્યક્ષતામાં દેશભક્તિ, રાજનીતિ અને લાગણીના સંગમ સમાન આર્ટિકલ 370 ફિલ્મના સ્પેશિયલ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં સયાજીગંજ ધારાસભ્ય કેયુ રોકડિયાની અધ્યક્ષતામાં દેશભક્તિ, રાજનીતિ અને લાગણી સંગમ સમાન આર્ટિકલ 370 ફિલ્મનું ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભા માટે સ્પેશિયલ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ ઉપસ્થિતિમાં સાંસદ રંજનબેન ભટ્ટ અને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુ રોકડિયા તથા કાઉન્સિલર શ્રી રંગ આયરે તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિતિમાં 370 આર્ટિકલ ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું। રેસકોર્સ ખાતે આવેલું ખાનગી સિનેમામાં આ ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં બીજેપી કાર્યકર્તા અને હોદ્દેદારોની હાજરીમાં 370 આર્ટિકલ ફિલ્મ સ્પેશિયલ શો ભારતીય જનતા પાર્ટી દ્વારા ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશની જે લોકમાનસની લાગણી હતી, એટલે કે રામ મંદિર બને, 370 ની કલમ જમ્મુ કાશ્મીરમાંથી દૂર થાય અને કદાચ ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા ઈચ્છતો હતો કે એક દેશમાં એક જ પ્રધાન હોય, એક જ વિધાન હોય ને એક જ નિશાન હોય। આ લાગણીને ચરિતાર્થ કરતા જેના માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા દિવસ રાત મહેનત કરતો હતો। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ, એમના સતત પ્રયત્નોથી કાશ્મીરમાંથી 370 ની કલમ દૂર કરી અને આ 370 ની કલમ દૂર થઈ એની પર જે ફિલ્મ બની, એટલે કે આર્ટિકલ 370 નામની જે ફિલ્મ બની છે, એની અંદર કેટલાક હિડન ફેક્ટ્સ જે લોકોને આમ કાર્યકર્તાને પણ ખબર ન હોય એવા દેખાડવામાં આવ્યા છે। ત્યારે સયાજીગંજ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે દરેક કાર્યકર્તા સયાજીગંજ વિધાનસભાનો આ ફિલ્મ જુએ અને દેશનું નેતૃત્વ કયા સક્ષમ હાથોમાં છે એનો વધુ એકવાર આભાસ લોકોની વચ્ચે સુધી પહોંચાડે, એના માટે આર્ટિકલ 370 નામનું મૂવીનું આજે સયાજીગંજ વિધાનસભામાં આઇનોક્સ થિયેટર ખાતે પિક્ચરાઇઝેશન કરવામાં એક સ્પેશિયલ શો મૂકવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે।